હમણાં ધ્રોલની અંદર ભાજપ એટલે ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચાર એટલે ભાજપ, એની જે શાખ અમારા ધ્રોલમાં છે એ સાબિત થઈ છે. હમણાં માર્ચ મહિનાની અંદર મેં જ્યારે જીઓ કેબલનું કામ ચાલતું હતું, એ કામ બંધ કરાવ્યું હતું કે ભાઈ વગર મારા વોર્ડની અંદર અસંખ્ય જગ્યાએ મોરબીના નાકાથી લઈ અને ચાર ચોક સુધી, ચાર ચોક થી લઈ વાછા દાદાના મંદિર સુધી જે નગરપાલિકાએ ટૂંક સમયમાં જે રસ્તો બનાવ્યો હતો, એ રસ્તો જીઓ ફાઈબર કેબલ દ્વારા કંપની દ્વારા તોડી નાખવામાં આવ્યો હતો. ત્યારે મારા દ્વારા માર્ચ મહિનામાં કામ બંધ કરાવ્યું હતું અને કામ બંધ કરાવ્યા પછી અનેક વખત મને અધિકારીઓ દ્વારા દબાણ કરવામાં આવ્યું કે ભાઈ આ કામ ચાલુ રહેવા દો. મારી એક જ રજૂઆત હતી કે ભાઈ આ કંપની વાળા જયારે રસ્તો ખોદીને વહી જાય છે પછી કામ કરતા નથી તો એની ડિપોઝિટ લ્યો, એના પૈસા ભરાવો. મારી રજૂઆત બાદ કામ બંધ કરાવ્યું તે પછી જીઓ કંપની દ્વારા જાન્યુઆરી મહિનાની અંદર અંદાજે 10 લાખ રૂપિયા ફરજિયાત મારી પ્રેશરના કારણે એ લોકોને ભરવા પડ્યા અને 10 લાખ ભર્યા પછી પણ એને જે શરતી મંજૂરી આપી હતી કે એની અંદર તમારે જેટલા વિસ્તારમાં તમે ખોદાણ કરો એની અંદર પેચવર્ક કરવાનું, એનું કેરન કાઢવાનું, પાછો રસ્તો જે હોય એ મુજબ લેવલ કરવાનો, એ રસ્તો લેવલ કે કઈ કર્યા વગર આજ ઘણા સમયથી અંદર ચોમાસાની અંદર તો અસંખ્ય અકસ્માત થયા, અસંખ્ય વખત નગરપાલિકાની અંદર અમારા દ્વારા રજૂઆત કરવામાં આવી છે. પરંતુ આજની તારીખે અમે જોઈ હાલત તો બહુ જ રસ્તો ખરાબ થઈ ગયો છે. બે વાહન આવતા હોય છે તો જઈ નથી શકતા અને અસંખ્ય વખત અકસ્માત થાય છે. જેના ભાગરૂપે મેં કાલે ચીફ ઓફિસર શ્રીને, પ્રાંત અધિકારી શ્રીને, પ્રાદેશિક કમિશનર સાહેબને રજૂઆત કરી છે અને એ લોકોએ કામ ચાલુ કરવાની ખાતરી આપેલી છે. હવે જો કામ ચાલુ નહીં થયું તો અમારા દ્વારા વિવિધ લોકોને સાથે રાખી અને ધરણા કરવામાં આવશે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.